માંડવીમાં દવા છાંટવાનું કામ ચાલુ છે. જો મારી પાછળ તમે જોઈ શકો છો, જો રાજદૂત પેથી દવા છાંટીએ. જો આપણી આ માંડવી, અને હજી આ પેલો છંટકાવ છે આપણે. રાજદૂત ને શું વાર લાગે દવા છાંટતા? જો એક આ છે ટાટાની દવા છે, ટાટા કંપનીની કોન્ટાપ પ્લસ. એનું કામ છે ફૂલ અને તો છે જ પણ અમે દ્રાવણ ઉપર હાલીએ એટલે શું છે કે ઘડીએ તો અમે ભૂલી જઈએ, કારણ કે દવા છાંટવામાં અમે ઈયળની આપણે. તો હવે આ ખેતરમાં જો દવા છાંટવાનું ચાલુ કરી દીધું. ચાલો તો જો દવા છટાઈ ગઈ આપણે. જો હવે રાજદૂત જાય છે. હું વેજાભાઈ હવે ઘેરે જઈએ. કા વેજાભાઈ? સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો આપણે માંડવીમાં દવા છાંટવાનું કામ ચાલુ છે. જો મારી પાછળ તમે જોઈ શકો છો, જો રાજદૂત પેથી દવા છાંટીએ. જો આપણી આ માંડવી, અને હજી આ પેલો છંટકાવ છે આપણો. શું કરવું? તો બધી જાય. હાઈ છે. તો જો 5 આયરું એક બાજુ લઈ છે, અને 4 લઈ છે, અને 4 આ બાજુ. 5માં છે ને ઘોડી ઘટે છે. 5 આયરું ચણામાં અને મગમાં લઈ. આપણે જ્યાં પેલો છંટકાવ છે, હજી એકઈ ફેરી આપણે દવા નથી છાંટી. જ્યાં પેલો રાઉન્ડ મારીએ, અને 2 વખત આપણે માંડવીની અંદર હાથી આંક્યું હોય. તો એ માંડવી બહુ સરસ છે. એક વખત આપણે મીંદડા આંક્યા, અને એક વખત બેલો આંક્યો છે, જે 3 રાપુ વાળો આવે છે તે. અને આપણું માંડવીનું વાવેતર છે સવીનું જારીનું. અને આમાં આપણે જીપીએસ થી સાહ પર નાખેલા છે, અને સવીનું જારીનું વાવેતર છે. અને માંડવી જો અત્યારે પીળી થઈ ગઈ છે, અને અત્યારે જો માંડવીમાં પાણીની જરૂર છે. વરસાદની રાહ જોઈએ છે. જો વરસાદ નહીં થાય તો પાણી પાવું દો. તો આવી આપણી માંડવી છે. કોમેન્ટ કરજો કેવી છે એ. આ ખેતરમાં જો હમણાં આગળ અડધી દવા છટાઈ જાય, કેમ કે રાજદૂતને શું વાર લાગે દવા છાંટતા? ચાલો, જો ટાંકી થઈ ગઈ પૂરી, હવે પાછી ટાંકી ભરી લઈએ. અહીંયા વાયવેથી પાણી ભરીએ.
જા કૂવો છે. તો હવે જો આ ખેતરમાં ખાલી જા ઘણો બાકી છે, ખાલી 2 ટાંકીકા થશે પછી આ ખેતરમાં આપણે છાંટવાનું છે. જ્યાં નદીવાળા ખેતર ઉપર આ ખેતરમાં હમણાં આગળ છટાઈ જાય દવા. આપણે વેજાભાઈ આવ્યા છે, જ્યાં અહીંયા ઉભા એ વેજાભાઈ. એ હાથ ઊંચો કરે ને આપણે દવા હું તમને બતાવું કઈ કઈ નાખીએ. જો એક આ છે ટાટાની દવા છે, ટાટા કંપનીની કોન્ટાપ પ્લસ. એનું કામ છે ફૂલ અને પાંદડા નો ખરે એની. અને બીજી છે એક આ ફોર્મ્યુલા જે ઈયળ અને જે પીળી માંડવી હોય એને લીલી કરવાનું. તો વેજાભાઈ જો હવે દવા નાખીએ જ. આમાં દ્રાવણ બનાવ્યું. જા વેજાભાઈ. તો આપણે જો વેજાભાઈ અહીંયા જો આ વનડો છે અમારો, તો એના સાંયે જો વેજાભાઈ બેઠા. જો રાજદૂત આવે છાંટીને તો પાણી હમણાં આગળ ભરી દઈએ. ત્યાં સુધી જઈએ વેજાભાઈ પોરો ખાય. શું હાલે વેજાભાઈ? સારું. અત્યારે તો અમે દવા છાંટી દીધી એમ? કાયદેસરની દવા છે અમારી. હા, ઈયળો માટે અમે બેસીએ છીએ. ઈયળની કઈ દવા છાંટી? ઈયળો માટે તો અત્યારે તો શું છે કે દ્રાવણ ઈયળ બહુ છે નહીં માંડવીમાં? ઈયળ તો છે જ, પણ અમે દ્રાવણ ઉપર હાલીએ એટલે શું છે કે ઘડીએ ઘડીએ તો અમે ભૂલી જઈએ છીએ. કારણ કે દવા છાંટવામાં અમે તો ઈયળની આપણે દવા છે ફોર્મ્યુલા દવા છે. ફોર્મ્યુલા છે ને, અને બીજી છે ટાટા કંપનીની કોન્ટ્રાપ. બધાનું દ્રાવણ અમે બનાવી. હા, એ દ્રાવણ જો એક ડોલમાં બનાવી નાખી દીધું. એટલે રાજદૂત આવે એટલે ડોલીમાં નાખી દેવાની. તો માંડવી કેમ છે આપણી વેજાભાઈ? ત્યાં તો માંડવીમાં સારામાં સારું છે, પણ વરસાદની જરૂર છે. વરસાદની વરસાદ જરૂર હવે છે. ધીમો થઈ રહ્યો છે, તો ખેડૂત મિત્રોને શું છે કે વાવણી ટાણે તો સારું દેખાતું હતું, પણ અત્યારે જરાક ઉલઝન જેવું દેખાઈ રહ્યું છે પાણીને લીધે. વરસાદ હમણાં આ મહિનામાં તો નથી કે નહીં? અત્યારે નથી. કંઈ આગાહી નથી. અને જેટલા આગાહીકારો છે એ બધા ના પાડે છે કે 17-18 તારીખ સુધી તો કંઈ વરસાદ છે જ નહીં. અને એ પછી સંભાવના છે, એ પછી એમ માની ન લેવું કે વરસાદ આવશે જ. એ પછી આ મહિનો નીકળી પણ જાય, કંઈ નક્કી ન હોય. એવું છે વેજાભાઈ? કા અમારી આશા એવી છે વરસાદ થશે ખરો, ન થાય એવું બોલે જ નહીં. તો ત્યાં સુધીમાં તો આપણે એક પાણી માંડવીમાં પીવડાવવું જો હે. તો બોલે તો પાણી પાડશે, અત્યારે તો નીચે જ નદીમાં હોય. નદીમાં જો આપણે પાણી છે, નદી જો આપણે આ સામે દેખાય પાળો, એ આપણે નદી જ છે. અને નદીની અંદર પાણી પણ જો હમણાં આવ્યું છે, નહીંતર પાણી નહોતું. તો દવાનું આયોજન કાલનું આપણે હતું છાંટવાનું. કાલે જે ઘર પાસેની માંડવી છે તેમાં દવા છાંટી, અને એ પછી અહીંયા રસ્તા ઉપરનું એક ખેતર છે ત્યાં છાંટી.
એ કાલે બપોર પછી સાંજના સાટી દીધી અને આજે સવારે અહીંયા સાટી. જો આ ખેતર હવે સટાઈ ગયું હોય, જો એ શેટા મોહિમ દે આશીષ, અને એ પછી હવે આ ખેતરમાં રીયું છાંટવાનું બાકી. આ ખેતરમાં 4 ટાંકી જેવું થશે અને પછી દવાનું કામ પૂરું. જ્યાં આપણે મોટું લાકડું અહીંયા જ્યાં વનડાનું પડી ગયું હોય, એ ઓલો પવન આવ્યો હતો ને ત્યારનો સિરાઈ ગયું હતું, અહીંયાનું જાય નહીં પડ્યો છે, જાવ સુકાઈ ગયો છે હાવ. એ આપણે વેલાભાઈ આપણી મદદ કરવા માટે આવ્યા. તો હવે આ ખેતરમાં જો દવા છાંટવાનું ચાલુ કરી દીધું. 1 ટાંકી છાંટી અને જા બીજી છટાય. હવે બીજી ટાંકીમાં તો અડધે સુધી ભૂગી જાય. પછી 2 ટાંકી જેવું રહે છાંટવાનું. આમાં 1.5 ઉથલ થાય છે. જો નદી સુધી જાય ત્યાંથી પાછો આવે અને પાછો નદી સુધી જાય એટલે 1.5 ઉથલનું પાણી થાય છે આમાં. અને આપણે વેજાભાઈ જો પાણી સીસે છે કૂવામાંથી, અને પાણી ડોલું ભરીને રાખીએ અને આ ડોલમાં દ્રાવણ કરીને રાખીએ. જેવી રાજદૂત આવે એટલે ટાંકી ભરી દઈએ. દવા મેં તો તમને આગળ તો બતાવી હતી, જે આ બધી ખાલી થઈ ગઈ છે. જ્યાં ફોર્મ્યુલા જે દવા છે તે ઈયળની છે, અને માંડવી જ્યાં પીળી પડી ગઈ છે તો એને લીલી કરવાનું કામ પણ કરે છે અને ઈયળમાં પણ કામ આપે. અને બીજી એક આ છે આપણે ટાટા કંપનીની, જે ટાટા પ્રોડક્ટ, જે કોન્ટાપ પ્લસ સિસ્ટમેટિક ફંગીસાઇડ છે. તે આપણે ફૂલ, અત્યારે ફૂલ આવવાની શરૂઆત છે તો ફૂલ ખરે નહીં અને પાંદડું ન ખરે, કેમ કે માંડવી આપણે હજી તો ઘણો સમય ઉભવાની છે એટલે પાછળ જતાં પાંદડું ન ખરે અને એવો ને એવો છોડ રહે અને માંડવીની નરવાઈ પણ સારી રહે. તો જો આ છે માંડવી આપણી, ને ફૂલ આવવાની શરૂઆત જો થઈ ગઈ. જ્યાં અહીંયા ફૂલ દેખાય છે, જ્યાં અહીંયા દેખાય. તો કોમેન્ટ કરજો આપણી માંડવી કેવી લાગી. ચાલો તો જો ટાંકી પૂરી થઈ ગઈ, 1.5 ઉથલ લાગી ગઈ. હવે દવા ભેળવી અને નાખી દઈએ. ચાલો તો જો દવા છટાઈ ગઈ આપણે. જો હવે રાજદૂત જાય છે. હું ને વેજાભાઈ હવે ઘેરે જઈએ. કાં વેજાભાઈ? તો દવા જો મિત્રો છટાઈ ગઈ અને જો રાજદૂત વહી ગઈ છે. જો હવે અમે ને વેજાભાઈ જો ઘરે જઈએ તો દવાનું કામ બધું પૂરું થઈ ગયું અને હવે જો બપોર પણ થઈ ગયું અને હવે ઘરે જઈ અને જમવાનું છે. તો આ વિડીયો પણ હવે અહીંયા આપણે સમાપ્ત કરીએ, કેમ કે વિડીયો પછી લાંબો થઈ જશે. અને હવે આપણે આગળના વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી. અને જેટલા પણ નવા દર્શકો આપણો વિડીયો જોઈ છે તે બધાને ખાસ નમ્ર વિનંતી કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. જય માતા. તો ચાલો હવે બધા મિત્રોને જય માતાજી.